નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11ના વાણિજ્ય વ્યવસ્થામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં હું મારો પરિચય આપી દઈશ. મારું નામ પરમાર અનિતાબેન અશોકભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. હવે હું તમારો પરિચય મેળવીશ. તમારું નામ શું છે? તમે ક્યાંથી આવો છો? તમને શું બનવાનો શોખ છે? તમને કયો વિષય સૌથી ગમે છે? ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 11ના વાણિજ્ય વ્યવસ્થામાં એક મહત્વના એકમ વિશે ચર્ચા કરીશું. મિત્રો, વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા નાણાંનો વિનિમય. વેપારનો મુખ્ય હેતુ નફો મેળવવાનો હોય છે. વેપાર અનેક પ્રકારે થઈ શકે છે. આવા વ્યવહારોમાં વિશ્વના જુદા જુદા દેશોમાં કુદરતી સાધન સંપત્તિ ની વહેંચણી અસમાન રીતે થયેલી છે. તેથી જ લોકો પોતાની જરૂરિયાતો સંતોષવા જુદા જુદા દેશો પાસે આધાર રાખવો પડે છે. તેથી જ બે દેશો વચ્ચે વિકસિત દેશો પાસે ઉદ્યોગો હોય અને અલ્પ વિકસિત દેશો પાસે કાચો માલ હોય તો જ બે દેશો વચ્ચેનો વેપાર અનિવાર્ય બને છે. આવી જ રીતે દેશની ભૌગોલિક સીમાની બહાર થતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. ઉદાહરણ દ્વારા સમજીએ તો ભારત અને અમેરિકા વચ્ચે થતો વેપાર. આ જ રીતે દેશની ભૌગોલિક સીમાની અંદર પણ વેપાર થાય છે. જેમ કે જુદા જુદા પ્રદેશો, વિસ્તારો અને જુદા જુદા રાજ્યો. ઉદાહરણ દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્ર, અમદાવાદ અને સુરત વચ્ચે પણ વેપાર થાય છે. દેશની અંદર થતા વેપારમાં માલની હેરફેર સરળ બને તે માટે ઓછો સમય લાગે છે અને જોખમ પણ ઓછું રહે છે. બે દેશો વચ્ચેના સંબંધો સારા જળવા રહે તે માટે બે દેશો વચ્ચેના સંબંધો સારા જળવાઈ રહે તે માટે વેપાર કરવા આવી જ રીતે વેપાર કરવા માટે બે દેશોના સંબંધો મજબૂત બને છે. હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને જવાબ આવડે તેને શાંતિથી આંગળી ઊંચી કરીને જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે. વેપાર એટલે શું? વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલે વસ્તુ સેવા વેપાર. ફેની બોલ. વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ
સેવા અને નાણાંનું વિનિમય એટલે વેપાર એટલે વસ્તુ સેવાના બદલે વસ્તુ કે નાણાંનો વેપાર. ખોટું છે. શેની ફરીવાર બોલો લખ. વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ સેવા અને નાણાંનું વિનિમય એટલે વેપાર. વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ સેવા કે નાણાંનો વિનિમય એટલે વેપાર. ખૂબ સરસ. વેપારનો મુખ્ય હેતુ શું હોય છે? બોલવાનું છે. વેપારનો મુખ્ય હેતુ નફો મેળવવાનો. ખૂબ સરસ. આંતરરાષ્ટ્રીય વેપારના ઉદાહરણ જણાવો. બોલો. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર. ખૂબ સરસ. દેશની ભૌગોલિક સીમાની બહાર થતા વેપારને શું કહે છે? બોલ ફેની. દેશની ભૌગોલિક સીમાની બહાર થતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, દેશની ભૌગોલિક સીમાની અંદર થતા વેપારને શું કહે છે? દેશની ભૌગોલિક સીમાની અંદર થતા આંતરિક વેપાર કહે છે. ફેની બોલ. દેશની ભૌગોલિક સીમાની અંદર થતા વેપારને આંતરિક વેપાર કહે છે. બોલવાનું. દેશની ભૌગોલિક સીમાની અંદર થતા વેપારને આંતરિક વેપાર કહે છે. ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે આંતરિક વેપાર વિશે અભ્યાસ કરીશું. આભાર. ફેન.